નમસ્કાર મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી નું રિઝલ્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે કેટલા વિદ્યાર્થી મિત્રોએ આ એક્ઝામ આપી હતી, કેટલા વિદ્યાર્થી મિત્રોને કેટલા માર્ક્સ આવ્યા છે અને આનું અંદાજિત કટ ઓફ કેટલું રહેવા પામવાનું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમને કેટલા માર્ક્સ હશે તો સારી સ્કૂલ અથવા કોલેજની અંદર એડમિશન મળી જશે એની પણ ચર્ચા આજના આ વિડીયો આપણે કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સેક્ટર 21 ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 પરિણામ જાહેરનામું થઈ ગયું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ તારીખ 1/12/2025 ના જાહેરનામા ક્રમાંક અને 4/12/2000 ના જાહેરનામા ક્રમાંક અનુક્રમે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના તથા વર્ષ 2025-26 થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિવાસી વિદ્યાર્થીઓને ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવનાર છે. તો આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં. આની અંદર કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવતી નથી. બે જે સ્કોલરશિપ માટે અને ધોરણ 6 પછીના એડમિશન માટે બંને માટે એક જ એક્ઝામ લેવામાં આવવાની છે. જે એક્ઝામ યોજવામાં આવી ચૂકી છે, જેનું રિઝલ્ટ પણ જે છે તે આવી ચૂક્યું છે. આ પરીક્ષાની ઓફિશિયલ પ્રોવિઝનલ આન્સર કી 3/2/2026 ના રોજ કચેરીની વેબસાઇટ પર મૂકવામાં આવેલી હતી અને આ પરીક્ષામાં કોઈ પ્રશ્ન પ્રોવિઝન આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો તે નિયત પત્રકમાં 3/2/2026 થી 6/2/2026 સુધી તમામ વિગતો ભરીને મંજૂરી માન્ય આધાર સાથે કચેરીમાં ઈમેલ વેબસાઇટ પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલી હતી. મતલબ સૂચના બી આપવામાં આવી ગઈ હતી કે એમ તમને કોઈ ઇસ્યુ હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ અને આ ઈમેલ આઈડી ચેક કરી અને આ ઈમેલ આઈડી ની અંદર પણ ક્વેશ્ચન મોકલી શકતા હતા. પરંતુ કોઈ ક્વેરી ન આવવાથી આ બધું પણ સોલ્વ થઈ ગયું છે. એક્ઝામનું રિઝલ્ટ પણ આવી ગયું છે. ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મૂકવામાં આવેલી હતી. તજજ્ઞ સમિતિ દ્વારા રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જે છે 12/2/2026 ના રોજ તેમજ સુધારેલી ફાઇનલ આન્સર કી 17/2/2026 ના રોજ જે કચેરીની વેબસાઇટ છે www.secbexam.org પર મૂકવામાં આવેલી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 20/2/2026 ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે આપણે એ જોઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને કેટલા માર્ક્સ જે છે તે આવેલા છે. તો સૌથી પહેલા જોઈએ 0 થી 39 માર્ક્સ જે મેલની અંદર જે છે એ 2 લાખ કરતા વધારને છે, ફિમેલની અંદર પણ 2 લાખ કરતા વધારને છે અને ટોટલ 4 લાખ ઉમેદવારોને જે છે માત્ર 0 થી 39 અંદર માર્ક્સ આવેલા છે. જ્યારે 40 થી 44 ની અંદર મેલની અંદર 31,000 ને, ફિમેલની અંદર 33,000 ને, આમ ટોટલ 64,000 ને આવેલા છે. 45 થી 49 માર્ક્સ જે છે મેલની અંદર 17,000 ને, ફિમેલની અંદર 18,000 ને, એમ ટોટલ 36,000 ને આવેલા. 50 થી 54 માર્ક્સ જે છે એ મેલની અંદર 11,000 પ્લસ ને આવેલા છે, ફિમેલમાં પણ 11,000 પ્લસ ને, એમ ટોટલ 23,000 પ્લસ ને જે છે ત્યાં માર્ક્સ આવેલા છે. ત્યારબાદ 55 થી 59 માર્ક્સ જે છે તે 8,000 મેલ અને ફિમેલ એ પણ 8,000 છે, એમ ટોટલ 16,000 છે. ત્યારબાદ 60 થી 64 માર્ક્સ જે છે એ પણ ટોટલ 11,000 વિદ્યાર્થી મિત્રોને આવેલા છે. ત્યારબાદ જે છે તે 65 થી 59 માર્ક્સ જે છે તે ટોટલ 8,000 વિદ્યાર્થી મિત્રોને આવેલા છે. 70 થી 74 માર્ક્સ જે છે તે 6,000 વિદ્યાર્થીઓને આવેલા છે. 75 થી 79 માર્ક્સ જે છે તે 4,219 વિદ્યાર્થીઓને આવેલા છે. 80 થી 84 માર્ક્સ જે છે તે 2,854 વિદ્યાર્થીઓને આવેલા છે. 85 થી 79 માર્ક્સ જે છે તે 1,912 વિદ્યાર્થીઓને આવેલા છે. 90 થી 94 માર્ક્સ જે છે તે 1,117 વિદ્યાર્થી મિત્રોને આવેલા છે. ત્યારબાદ 95 થી 99 માર્ક્સ જે છે તે 587 વિદ્યાર્થી મિત્રોને આવેલા છે. 100 થી 104 ની અંદર 244 વિદ્યાર્થી મિત્રો છે. 105 થી 109 ની અંદર 61 વિદ્યાર્થી મિત્રો છે. 110 ની અંદર 114 ની વચ્ચે 7 વિદ્યાર્થી મિત્રો છે અને 1 થી 15 થી 120 ની અંદર 1 વિદ્યાર્થી છે. આમ ટોટલ તમે જોઈ શકો છો આનું મેરિટ જે છે તે કેટલા, તો અંદાજિત 50% ઓફ જે હશે એમનું સમાવેશ થવાના ચાન્સીસ જે છે તે થઈ શકે છે. અંદર એમાં તમે જોઈ શકો છો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 માં બેસનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા હતી 5,89,640. આ પરિણામમાં કુલ
25 શાળાઓના 27 વિદ્યાર્થીઓ 90% એટલે કે 108 ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 644 શાળાઓના 743 વિદ્યાર્થીઓ 80 એટલે કે 96 ગુણ મેળવેલા છે. આ પરિણામમાં કુલ 2812 શાળાના 4377 વિદ્યાર્થી મિત્રો જે છે તે 70% એટલે કે 84% ગુણ કરતા વધુ ગુણ મેળવેલા છે. આ પરિણામમાં કુલ 6765 શાળાઓના 14289 વિદ્યાર્થી મિત્રો 60 કરતા વધારે ગુણ મેળવેલા છે. આ પરિણામમાં કુલ 12609 શાળાઓના 37519 વિદ્યાર્થીઓ 50 કરતા વધારે ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 20469 શાળાઓના 90888 વિદ્યાર્થીઓ કરતા વધુ એટલે કે 40% વધારે ગુણ મેળવેલ છે. તો આમ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50% કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. કામચલાઉ જે યાદી છે એની અંદર 50% વધારે ગુણ હશે એમાં ચોક્કસપણે સમાવેશ થઈ જશે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતા વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તો આની અંદર બંને અલગ અલગ કેટેગરીમાં આપેલું છે. આમ નોર્મ 50 છે, બટ અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ માટે 45 કરતા વધુ રાખવામાં આવેલી છે. સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામની યાદી વિદ્યાર્થીઓની જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવ અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવામાં થતા લાભ અંગેની આગળની અનુષંગિક કાર્યવાહી કરવાની આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ યોજનાનો લાભ મળશે તેવો દાવો કરી શકાય નહીં. હવે જો પહેલા પ્રથમ મેરિટ યાદી આવશે, ત્યારબાદ જે છે તમારી ફાઇનલ મેરિટ યાદી આવશે. તો પ્રથમ મેરિટ યાદીમાં નામ આવેલું હોય તો એવું માની નહીં લેવું કે તમને આ સ્કોલરશિપ અથવા એડમિશન મળી જ જશે. હજુ પણ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું બાકી રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET 2026 નું પરિણામ શાળા દ્વારા આ જે લિંક છે તેની પરથી તમે જાણી શકો છો કે તમારે કેટલા માર્ક્સ જે છે તે આવેલા છે. હવે આગળની પ્રોસેસ શું કરવાની રહેશે એના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી તમને એક્ઝેક્ટલી માહિતી મળી રહે. જ્યારે પણ આની અપડેટ આવશે એનો અલગથી આપણે ડિટેલમાં કે પ્રોસેસ શું રહેશે એની બધી માહિતી આપતો વિડીયો બનાવીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.